આજથી લગભગ 2800 વર્ષ પહેલાં હાલના બિહારમાં કુંડલપુર નામે નગર હતું. એક દિવસ ત્યાં એક હાથી ગાંડો થયો અને તે નગરને ભારે નુકસાન પહોંચાડવા માંડ્યો. એ હાથી જ્યાં જાય જ્યાં દોટ લગાવે ત્યાં લોકોના માલ મિલકતને ભારે નુકસાન થતું. આથી લોકોએ બચાવ માટે રાજાને આજીજી કરી. રાજાએ તરત જ પોતાના સૈનિકો દોડાવ્યા, પરંતુ સૈનિકો પણ હાથીથી હાર માનીને પાછા ફર્યા. રાજાએ સેનાપતિને દોડાવ્યો, પરંતુ સેનાપતિના હથિયારો સામે પણ હાથી શરણે ન થયો. આખી નગરીમાં આ વાત વાયુવેગે પ્રસરી ગઈ અને જ્યારે રાજકુમાર વર્ધમાને જાણ્યું કે એક આવો હાથી છે જે કોઈનાય વશમાં નથી આવતો, તો એ પોતે હાથીને નાથવા માટે સજ્જ થયા. રાજકુમાર વર્ધમાન જેટલા શૂરવીર અને પરાક્રમી હતા, તેનાથી પણ વધુ સંસ્કારી અને ધર્મ ધ્યાનમાં ઉન્નત હતા. તેઓ સૌના આશ્ચર્ય વચ્ચે કોઈ પણ હથિયાર વગર જ હાથીની સામે ઊભા રહ્યા. હાથી પણ હુંકારો કરતો એમની તરફ દોડ્યો, જાણે યુદ્ધનું આહ્વાન ન કરતો હોય. પરંતુ જેમ તે વર્ધમાન મહાવીરની નજીક આવ્યો, તો સ્થિર અડગ વર્ધમાન મહાવીરે હાથીની આંખમાં આંખ મિલાવીને શાંત મુદ્રાથી ફક્ત નિરખ્યા કર્યું. ત્યાં ઉપસ્થિત નગરજનોના આશ્ચર્યનો પાર ન રહ્યો, જ્યારે શ્રી વર્ધમાન મહાવીરની શાંત પ્રેમાળ મુખ મુદ્રા જોઈને જ ધમાલી હાથી ક્ષણવારમાં જ શાંત થઈને કોઈ દાસની જેમ ઊભો રહી ગયો, જાણે કોઈએ હજારો બેડીઓથી બાંધી ન દીધો હોય. પરંતુ ના, એ તો તાકાતવાર એવો હાથી હતો, એવું જાનવર હતું કે જે ફક્ત પ્રેમની ભાષા સમજતું હતું. આ વાર્તા હતી જૈનોના 24મા તીર્થંકર વીર અતિવીર ભગવાન મહાવીરની. સૌને સાદર જય જિનેન્દ્ર.